તો એમાં તમારી કોઈ યાદગાર ઇનિંગ ખરી કે જ્યારે તમે મતલબ મેચ વિનિંગ પારી ખેલી હોય એવી તમને કોઈ તારી યાદ આવતી હોય? હા, એટલે પહેલા તો યાદ નહીં, પણ હમણાંની એક 2026ની જ છે. હું ગોસણ સેમીફાઇનલમાં સારી ઇનિંગ રમ્યો હતો અને સારી ટીમ સામે એમ કે સારું પ્રદર્શન કર્યું હતું અને અમે ફાઇનલમાં મેં મારા ઓલાથી એમ કે મેં ફાઇનલમાં મતલબ તમારા લીધે તમે ફાઇનલની અંદર તમારા લીધે entry કરી તમે હતી. ફાઇનલમાં પહોંચ્યા હતા. હા. બરાબર. સૌથી બેસ્ટ એચિવમેન્ટ તમારું કયું રહ્યું અત્યાર સુધીનું કે જ્યારે તમે વન હેન્ડેડ તમારા સિવાય બીજા કોઈ ચાલ્યા ના હોય તમારી આખી ટીમમાં અને તમે એકલા આખી મેચ પતાવી દીધી હોય એવું કોઈ તો એચિવમેન્ટ તમને અત્યારે યાદ આવતું હોય તો? હા, એવી એક હું ટુર્નામેન્ટ રમ્યો હતો અમારે બાજુના ગામમાં ગોલવીમાં. એ વખતે મેં એકલા હાથે જ મેં મેચ જીતાડી હતી. સામે સારી ટીમ હતી, એમ કે આખા અમારા આ ઇલાકામાં થરાપટો સારો ગણાય. એ ટીમ આખી પેકને મેં એકલા હાથે હરાવી હતી. બરાબર. એની અંદર તમને યાદ છે કે કયા કયા પ્લેયરો સામે હતા? સામે ભરત ઇન્દ્રમણા હતા, કલ્પેશ ઠક્કર હતા, વિષ્ણુ વડા હતા, ભાથીબા હતા. એ બધી સારા, આમ કે બધા અહીંના લોકલમાં સારા ખેલાડી હતા એમ. હા, બરાબર.